રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બર સોમવારે સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારાના પેરવડ ગામે ધોધમાર વરસાદને પગલે ગામની નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓળણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું એની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં 10 કલાકમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વઘઈ અને વ્યારામાં 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉચ્છલ અને વાંસદામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ડોલવણમાં 6.5, સુબીરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.